श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे बेलवन जोयुं अने बेलवनमां लक्ष्मीजीनो वास छे। लक्ष्मीजीने રહેવા માટેની ત્યાં જગ્યા પ્રભુએ આપી હતી, પણ પ્રભુના બાલ સ્વરૂપના દર્શન કરવાની ઘણી ઈચ્છા હતી અને લક્ષ્મીજી બનીને આવે તો કોઈ એમને જવા દે નહીં, તો હવે કેવી રીતે જવું? ત્યારે દેવતાઓએ એમને કહ્યું કે તમે માલણ બનીને જાઓ તો તમને પ્રભુના બાલ સ્વરૂપના સુંદર દર્શન થશે. એટલે લક્ષ્મીજી માલણ બનીને દરેક ઘરો પર આમ ફૂલની માળાઓ તોરણો બાંધતા 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 નંદાલય સુધી પહોંચ્યા હતા. એવી પણ એક વાત આપણે જાણીએ છીએ. તો હવે બેલવનના બેઠકજીનું આપણે ચરિત્ર જોઈએ. તો બધા યાત્રાળુ ત્યાં કિનારે ઉતર્યા અને ત્યાંથી થોડેક દૂર ચાલીને ત્યાં ગુસાઈજીના બેઠકજી છે ત્યાં પહોંચી ગયા. ત્યાં બધાએ ઝારી ચરણ સ્પર્શ કર્યા, થોડોક વિશ્રામ કર્યો અને ગુસાઈજી આ સ્થળમાં 3 દિવસ સુધી બિરાજ્યા હતા. અને શૃંગાર રસમંડન નામનું જે ગ્રંથ છે એ ગ્રંથનો પુરુષોત્તમ ઉલ્લાસ નામનું જે પ્રકરણ છે એ પ્રકરણ આ સ્થાન પર બેસીને એમણે લખ્યું હતું. અને બધા યાત્રાળુઓ આ બેલવનમાં ખીચડીનો મનોરથ કરે છે. બધાના ઠાકોરજી ત્યાં બિરાજે છે અને સુંદર ખીચડીનો મનોરથ ઉજવવામાં આવે છે. વ્રજવાસીઓને પણ મહાપ્રસાદી આપવામાં આવે છે. બધા મહાપ્રસાદી લે છે. વનભોજન જેવું સુંદર વાતાવરણ થઈ જાય છે અને બધા ત્યાં આ મનોરથનો ખૂબ આનંદ માણે છે. થોડીક વાર વિશ્રામ કરે છે અને પછી પાછા હવે બધાને કિનારે પહોંચી અને વૃંદાવન પાછા જવાનું છે. તો વૃંદાવન પાછા જવાના 2 માર્ગ છે. તમને બાય રોડ જવું હોય તો એ રીતે પણ તમે વાહન દ્વારા પણ તમે જઈ શકો છો. એટલે ભાંડીરવન અને બેલવન થઈ એવી રીતે પાછા તમે બીજે રસ્તેથી જઈ શકો છો. આવા 2 રસ્તે, કોઈ નાવમાં બેસીને ગયું તો કોઈ વાહનોમાં બેસીને પાછા વૃંદાવન પહોંચી ગયા. કિનારેથી જ્યાં આગળ વૃંદાવનમાં જ્યાં પાલ પડ્યા હતા, જ્યાં મુક્કામ હતો, એ સ્થાન પર બધા પહોંચી ગયા. અને બીજો એક જે માર્ગ છે ત્યાંથી જ્યારે જઈએ ત્યારે જૈત નામનું ગામ આવે છે અને ત્યાં નરી સેમરી નામની રાધાજીની 2 સખીઓ હતી. અને એ બંને સખીઓ સ્વામિનીજીનું માન છોડાવવા માટે અતિ ચતુર હતા. અને આપણે તો જાણીએ જ છીએ કે સ્વામિનીજી વારે ઘડી માન કરે છે અને પ્રભુ રીઝાવે છે, એમનું માન છોડાવે છે. એવા ઘણા બધા માનના પદ, માન છોડાવવાના પદ પણ આપણે કીર્તનમાં ગાઈએ છીએ. તો આ નરી અને સેમરી નામની દાસીઓ આ માન છોડાવવામાં અતિશય ચતુર હતી. તો એક સમય એવું થયું કે સ્વામિનીજી માન કરીને બિરાજ્યા હતા અને આ બંને સખીઓ આવી અને ખૂબ ચતુરાઈથી યુક્તિપૂર્વક સ્વામિનીજીનું માન છોડાવ્યું. અને પછી યુગલ સ્વરૂપમાં સુંદર ત્યાં બંને જણ ત્યાં પ્રકટ થયા અને દાસીઓ પર પ્રસન્ન થઈને એમને કીધું કે અમે તમને વરદાન આપીએ છીએ કે પછીથી હવે તમે વ્રજમાં દેવી તરીકે પૂજાશો. એવી રીતે બંને સખીઓને વરદાન આપ્યું. અને એ બંને સખીઓના મંદિર આ સ્થાન પર છે અને 2 ગામ આજુબાજુમાં છે, નજીક નજીક જ છે. એ ગામનું નામ પણ નરી અને સેમરી, એટલે આ દાસીઓના નામ પરથી જ નામ પડ્યું છે. અને નરી નામનું જે ગામ છે ત્યાં કિશોરી કુંડ છે અને શ્રી નરી દેવીનું મંદિર છે, એટલે કે આ સખીનું મંદિર ત્યાં આવેલું છે. અને સેમરી ગામ જે છે ત્યાં નારાયણ કુંડ છે, બલભદ્ર કુંડ છે અને સેમરી દેવીનું મંદિર છે. દાઉભૈયાનું પણ મંદિર છે. અને સેમરી જે ગામ છે ત્યાં ગુસાઈજીના જે પ્રથમ પુત્ર હતા ગિરધરલાલજી, એમની બેઠકજી આવેલી છે. અને ગિરધરલાલજી આ સ્થાન પર 6 માસ સુધી બિરાજ્યા હતા અને એમણે ભાગવતનું પારાયણ કર્યું હતું. અને આજે પણ નવરાત્રિમાં આ સ્થાન પર ખૂબ મોટો મેળો ભરાય છે અને વ્રજવાસીઓ બધા આજુબાજુના ગામડેથી બધા આ મેળામાં આનંદ માણવા માટે આવે છે. પછી આગળ આવે છે ચૌમુહા ગામ. તો થોડેક આગળ ગયા તો ચૌમુહા, એટલે વ્રજવાસીઓ એમે આ ગામને ચૌમુહાના બદલે ચામા એવી રીતેનો અપભ્રંશ થયો છે. ચામા પણ કહે છે. અને બ્રહ્માજીએ જે અપરાધ કર્યો હતો વત્સહરણ કરવાનો, તો
તો એ અપરાધ માટે એમને પોતાને અંદર ગ્લાનિ થઈ અને આવીને પ્રભુ પાસે માફી માંગી અને પ્રભુની ખૂબ સ્તુતિ કરી હતી. તે આ સ્થાન એટલે આજુબાજુમાં જ બધા સ્થાનો છે, થોડેક દૂર. પછી ત્યાંથી આવે છે આજહી ગામ. તો ગો બાળકો વ્રજમાં જઈને તેમના માતા પિતાને કહ્યું કે આજે તો નંદ યશોદાના પુત્રએ ઘણા મોટા અજગરને માર્યો છે અને આપણા પૂરા ગામને બચાવ્યો છે. એ લીલાના સ્મરણમાં આ ગામનું નામ આજહી પડ્યું. એટલે અજગર પરથી આજહી ગામ પડ્યું. અને ગામમાં ગાય, બળદ, વાછરડા વેચવામાં આવતા નથી. કોઈ ચોરી છુપીથી વેચે તો તરત જ એને ગામ બહાર કરવામાં આવે છે, બહિષ્કાર કરવામાં આવે છે. એવી રીતે આ સુંદર આ સ્થાનનું મહત્વ અહીંયા જાણવા મળેલું છે. આના પછીના આગળ હજી નાના નાના આવા ગામ છે, છઠહારા ગામના જેવું, તે આપણે પછી કાલે જોઈશું. આજ માટે આટલું છે. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.